આખા રાજકોટ શહેરમાં તમને જોવા મળશે જેટલી પણ ફૂટપાથ છે એ ફૂટપાથ આ પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ રાખવા માટે છે. ક્યારેક પૂછો તમે તમારી જાતને, જો કોર્પોરેશન ચેક કરે છે, જો ટ્રાફિકવાળા વાહનો ચેક કરે છે, તો એને આ જે ફૂટપાથ ઉપર વાહનો રાખે છે એ દેખાતા નહીં હોય? અથવા તો આનો સીધો અર્થ એ છે કે એ ટ્રાવેલ્સવાળાનું પોલીસ સાથેનું અને કોર્પોરેશનની જગ્યા રોકાણ વિભાગ સાથેનું સેટિંગ ચાલે છે, તો જ રહી શકે. અધરવાઇઝ રોજે રોજ કોઈ થોડું રાખી શકે આવી રીતે. રેન્ડમલી ક્યારેક કોઈએ રાખી દીધું 5-10 મિનિટ માટે, પણ પરમેનન્ટ આખી રાત આવા વાહનો તમને રાજકોટમાં અનેક જગ્યાએ જોવા મળશે. શું આવો રાઈટ છે આ ટ્રાવેલ્સવાળાનો કે ફૂટપાથને, આખી ફૂટપાથને રોકી દે? 4-4, 5-5 ગાડીઓ પોતાની ટ્રાવેલ્સ મિની બસો એ રાખે છે, તો આ પોલીસને દેખાતું નથી? આ જગ્યા રોકાણવાળાને ખાલી ફ્રૂટની રેકડી જ દેખાય છે? અચ્છા, જાહેર રસ્તા ઉપર ફરસાણની દુકાનવાળા ફરસાણ બનાવે છે, બિંદાસ બનાવે છે, એનો મતલબ એનું સેટિંગ છે. કેમ રોડ ઉપર કેવી રીતે તમે આ બધું કરી શકો? એવો કયો નિયમ છે કે ફૂટપાથ ઉપર તમે ફરસાણ બનાવી શકો? ફૂટપાથ રોકો છો તમે. કોઈ રાઈટ નથી કોઈને પણ. તમામ રાજકોટમાં તમામ જગ્યાએ જેટલું આવું ખોટું ચાલે છે એનો પબ્લિકે વિરોધ કરવાની જરૂર છે. આ અકસ્માત તમે જુઓ, આ રોજે રોજ જે અકસ્માત થાય છે એ આને લીધે થાય છે. ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વાહનો લોકો પાર્કિંગ કરે છે, એનું પરિણામ છે અકસ્માત.